ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ અને રાજકીય ડખ્ખા યથાવત છે. એવામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કડી બેઠક પર પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ અને એમણે ના પાડી દીધી. હવે એમની જગ્યાએ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને જવાબદારી આપવી પડી. પ્રદેશ નેતાગીરીથી નારાજ મેવાણીએ દિલ્હી દરબારમાં રજૂઆત કરી છે એવી પણ માહિતી મળી છે. ગ્યાસુદ્દીન શેખ અમદાવાદ છોડીને કડી પર એમનો પ્રભાવ કઈ રીતે ઊભો કરશે, સૌથી મોટો સવાલ છે. મેવાણીની નારાજગી કોંગ્રેસને મોટું નુકસાન કરાવી શકે છે. એ બધાની વચ્ચે કોને ટિકિટ મળશે એની ચર્ચા છે, અને એ ચર્ચા તો ઠીક, પણ જિગ્નેશ મેવાણીની આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથેની તસવીરો વાયરલ થઈ, જે બહુ જ મોટો પ્રશ્નાર્થ ગુજરાતની રાજનીતિમાં અને કોંગ્રેસ માટે છોડી રહ્યો છે. આ તસવીરોનો અર્થ શું છે એના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ગુજરાતમાં પેટા ચૂંટણીના જાતિગત સમીકરણો અને ગરમાગરમી વચ્ચે જિગ્નેશ મેવાણીએ પોતાના જ પક્ષની સામે મોરચો માંડ્યો છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા જિગ્નેશ મેવાણીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ. અમરેલીમાં દલિત યુવકની હત્યા પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કોંગ્રેસ પક્ષથી જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય નારાજ છે, અને એમની નારાજગી હવે જાહેરમાં આવી રહી છે. એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ગુજરાત કોંગ્રેસના નેતાઓ સામે નિશાન તાકી રહ્યા છે. એક્સ પર પોસ્ટ કરીને લખે છે કે હવે તો બીજા પક્ષના નેતાઓએ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરેલી છે, કાઢોને શેની રાહ જુઓ છો. બી ટીમ, ફૂટેલી કારતૂસ, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવાવાળા, લગ્નના ઘોડા, આ બધાને કાઢવામાં દુખે છે ક્યાં. પછી અંતમાં એવું પણ લખે છે પોસ્ટમાં કે મારું નહીં તો રાહુલજીનું તો માનો. આ પોસ્ટ એમની જબરદસ્ત વાયરલ થઈ અને ત્યાર પછી એમનો એક વિડીયો પણ સામે આવ્યો. જો કે આ પોસ્ટ પછી જિગ્નેશ મેવાણીએ આમ આદમી પાર્ટીએ કડીથી જાહેર કરેલા ઉમેદવાર જિગ્નેશ ચાવડા સાથેની તસવીરો એમની સામે આવી, જે ફરી રાજનીતિમાં ચર્ચાઓ ઊભી કરી રહી છે. જગદીશ ચાવડા એ જિગ્નેશ મેવાણીના એક સમયના સાથી છે. જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સક્રિય સભ્ય પણ છે. જિગ્નેશ મેવાણીએ વર્ષ 2016માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રચના કરી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીએ કડીના ઉમેદવાર જે જાહેર કર્યા છે જગદીશ ચાવડા, એમની સાથે જિગ્નેશ મેવાણી એક જ ફ્રેમમાં દેખાઈ રહ્યા છે. હવે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના એક સમયના સાથીદાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂંટણી લડવાના છે. કોંગ્રેસ પક્ષે કડી વિધાનસભા બેઠક માટે પ્રભારી તરીકેની જિગ્નેશ મેવાણીને બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી, એમને જવાબદારી પણ સોંપી, પણ જિગ્નેશ મેવાણીએ એનો ઇનકાર કર્યો. આ ઘટનાને જોડીને હવે રાજકીય રીતે સંકળાયેલા લોકો એવું કહી રહ્યા છે કે જિગ્નેશ મેવાણીએ પોતાના એક સમયના સાથીદાર એવા નેતા આમ આદમી પાર્ટીમાંથી જે ચૂંટણી લડી રહ્યા છે એના કારણે પોતે પ્રભારી બનવાનું ના પાડી રહ્યા છે. હાલ તો ગુજરાતની પેટા ચૂંટણીમાં ઉમેદવારોને છોડીને જિગ્નેશ મેવાણી સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યા છે. હજુ તો કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા નથી, પણ એ પહેલા આ જે ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે એ રાજનીતિમાં અનેક તર્ક વિતર્ક ઊભા કરી રહ્યા છે. મેવાણીના આ નિવેદનો અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથેની એમની તસવીરો જે વાયરલ થઈ રહી છે એ કોંગ્રેસની આંતરિક જૂથબંધી વધારે ને વધારે સ્પષ્ટ કરી રહી છે. પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આ પ્રકારનો વિખવાદ પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જિગ્નેશ મેવાણીની નારાજગી કડીમાં કોંગ્રેસને બહુ જ ભારે પડી શકે છે. આવતા દિવસોમાં આ રાજકીય ગતિવિધિઓ કયો વળાંક લે છે જોવાનું રસપ્રદ રહેશે. જિગ્નેશ મેવાણી કોંગ્રેસના સાથી, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને આમ આદમી પાર્ટીના એ ઉમેદવાર કડીના જગદીશ ચાવડા સાથેની એમની આ તસવીર, એના પર તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.